અલ્લુ અર્જુન સર સાથે કિસિક સોંગમાં કામ કરવા મળ્યું એની સાથે મેં વિચાર્યું નહોતું કે આ વિડીયો આટલો વાયરલ થઈ જશે ને લોકોને મારું કામ આટલું ગમશે. અલ્લુ અર્જુન સરને શીખવાડવા માટે બી એક ટાસ્ક છે બિકોઝ એમને તો પ્રેક્ટિસ જ નથી કરી આ સોંગ માટે. શ્રીલીલા મેમે બી ખાલી એક જ દિવસ પ્રેક્ટિસ કરી છે. એમને ઘણી વખત એમ કીધું કે ઉર્વશી તું બહુ સારી ડાન્સર છે અને તું લાઈફમાં ઘણું આગળ વધીશ, ઘણું સારું કામ કરીશ. મારા માટે આ બહુ મોટું કોમ્પ્લિમેન્ટ છે. જ્યારે હું આ વાંચું ને ગુજરાતનું ગૌરવ, તો મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે એટલીસ્ટ હું મારા સ્ટેટનું નામ કંઈક તો લઈ આવી છું. હું તમને સિરિયસલી થેન્ક્સ કહેવા માંગુ છું કે મને આટલો સપોર્ટ કર્યો અને મને આટલો પ્રેમ આપ્યો. હું માસ્ટરજી જે ગણેશ આચાર્ય છે એને આસિસ્ટન્ટમાં હતી અને પુષ્પાનો ચાન્સ મળ્યો જવા માટે મને, તો હું એઝ એન આસિસ્ટન્ટ કામ કરવા ગઈ હતી. ત્યાં અલ્લુ અર્જુન સરે મારો ડાન્સ જોયો અને એમને મને એપ્રિશિએટ કરી કે આઈ એમ અ ગુડ ડાન્સર. એ રીતે મારું પુષ્પા 1થી જર્ની સ્ટાર્ટ થઈ. ઉઅન્ટવા સોંગમાં હું પાર્ટ હતી, જે ખૂબ જ સારું અને ખૂબ જ હિટ સોંગ હતું. ત્યાર પછી 3 વર્ષ પછી હવે મને પાછી ઓપોર્ચ્યુનિટી મળી કે હું અલ્લુ અર્જુન સર સાથે કિસિક સોંગમાં મને કામ કરવા મળ્યું એની સાથે. એ બી સુપર સોંગ નીકળ્યું અને મેં તો ખાલી એક બીટીએસ શેર કર્યું હતું, જેમ હરેક ઇન્ડસ્ટ્રીમાંથી જે કામ કરતા હોય તો જ્યારે કોઈ મૂવી રિલીઝ થાય તો અમે અમારું કામ બતાવતા હોય બીટીએસના ઝરીએ કે અમે આ ફલાણા પ્રોજેક્ટના પાર્ટ હતા. તો મેં એ રીતે ખાલી શેર કર્યું, પણ મેં વિચાર્યું નહોતું કે આ વિડીયો આટલો વાયરલ થઈ જશે ને લોકોને મારું કામ આટલું ગમશે. મેં બસ ખાલી એક વિડીયો અપલોડ કર્યો અને પછી જે એના વ્યૂઝ વધવા માંડ્યા કે 5 મિલિયન, 10 મિલિયન, 15 મિલિયન, 20 મિલિયન, 25 મિલિયન ને હવે 50-60 મિલિયન સુધી તો પહોંચી ગયું છે. તો આ બહુ જ અનએક્સપેક્ટેડ છે મારા માટે અને હું ખૂબ 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 થેન્ક યુ કહેવા માંગીશ હરેક માણસને, હરેક વ્યક્તિને જેને મારા વિડીયો માટે આટલો લવ અને સપોર્ટ બતાવ્યો છે. આનું બધું ક્રેડિટ ગણેશ આચાર્ય સરને આપીશ, કેમ કે આખી કોરિયોગ્રાફી એમની હતી. અમારે ખાલી કોરિયોગ્રાફી શીખી અને ક્યારેક અગર જરૂર પડે તો અમે એક સ્પેશિયલ બ્લોગ્સ પણ કોરિયોગ્રાફ કરતા હોય. જેમ કે હું બેલી ડાન્સર છું, તો મને ક્યારેક ક્યારેક ગણેશ આચાર્ય સર કહે છે કે મને કંઈક બેલી ડાન્સનું કંઈક કોરિયોગ્રાફ કર્યા. તો એ રીતે બિકોઝ પુષ્પા હતું તો અમે ઘણી તૈયારીઓ કરી અને પ્રેશર પણ એટલો હતો બિકોઝ પુષ્પાની એક્સપેક્ટેશન્સ બધાથી બહુ જ વધારે હતી. તો ખૂબ જ પ્રેશરમાં ને એમાં અમે લોકોએ કંઈક નવું લાવવાની કોશિશ કરી છે. તો અલ્લુ અર્જુન સરને શીખવાડવા માટે બી એક ટાસ્ક છે બિકોઝ એમને તો પ્રેક્ટિસ જ નથી કરી આ સોંગ માટે. શ્રીલીલા મેમે બી ખાલી એક જ દિવસ પ્રેક્ટિસ કરી છે, પણ અલ્લુ અર્જુન સરે તો ખાલી જોયું છે, એમને કોઈ પ્રેક્ટિસ નથી કરી. એમને શૂટ ઉપર આવીને ઓન ધ સ્પોટ બધા ટેક્સ આપ્યા છે. તો એમના માટે તો બધું બહુ સ્મૂથ છે અને બહુ ચિલ છે. તો ટેન્શન અમારા માટે છે, એમના માટે નથી કે આટલા મોટા વ્યક્તિની સાથે કામ કઈ રીતે કરવું. હા, એટલે શૂટની વચ્ચે પહેલાં તો એ બહુ ફ્રેન્ડલી છે. તમને લાગશે નહીં કે તમે આટલા મોટા કલાકાર સાથે કામ કરી રહ્યા છો. તો હું એમની સાથે બહુ જ કમ્ફર્ટેબલ હતી. ઓફકોર્સ હું ટેન્શન અને નર્વસનેસ તો હોય કે આટલા મોટા કલાકાર સાથે કામ કરવાનું છે, પણ એ તમને એવું ફીલ જ નહીં કરાવે કે એ અલ્લુ અર્જુન છે. અને એમને ઘણી વખત એમ કીધું કે ઉર્વશી તું બહુ સારી ડાન્સર છે અને તું લાઈફમાં ઘણું આગળ વધીશ, ઘણું સારું કામ કરીશ. તો જ્યારે બી મને યાદ આવે કે મેં પુષ્પામાં કામ કર્યું હતું તો મને એ બધા શબ્દ સરના યાદ આવે બિકોઝ મારા માટે આ બહુ મોટું કોમ્પ્લિમેન્ટ છે અલ્લુ અર્જુન સર પાસેથી. આઈ થિંક સાઉથના જે આર્ટિસ્ટ છે એ બહુ મહેનતુ હોય છે અને નાનપણથી જે ખાલી એક્ટિંગમાં નહીં બટ ડાન્સિંગમાં, સિંગિંગમાં, એક્શનમાં પોતાની જાતને પહેલાંથી જ પ્રિપેર કરતા હોય છે. એટલે એ લોકો માટે બહુ ઇઝી થઈ જાય છે આવા ડાન્સ સ્ટેપ્સ કરવા. બોલિવૂડમાં બી હવે આર્ટિસ્ટ છે જેમ કે રિતિક રોશન છે, ટાઈગર શ્રોફ છે, જે કરે જ છે. બટ અગર હું કમ્પેર કરું તો સાઉથમાં હર એક આર્ટિસ્ટને બધું જ આવડે છે. એવું કોઈ આર્ટિસ્ટ નથી કે એનાથી આ વસ્તુ નહીં થાય. તો હું બહુ અપ્રિશિએટ કરું છું આ વસ્તુ. અને જે બી આગળ એક્ટર બનવા માંગતા હો ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, તો એને આ બધી વસ્તુઓ આવડવી જોઈએ. ગુજરાતીમાં તો મારું એક મૂવી ઓલરેડી આવી ગયું છે 31 ડિસેમ્બર કરીને. કિટ્ટી પાર્ટી આવવાનું છે હમણાં, વિશ્વાસથી આજે રિલીઝ થાય છે. મારું હજી એક મૂવી આવવાનું છે સ્ટીલ 28 કરીને, જે મે બી 1-2 મહિનામાં રિલીઝ થશે. મેં ઘણા બધા મ્યુઝિક વિડીયોઝ કર્યા છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. બિલબોર્ડ છે, દગા છે, કોન નચદી છે, આ બધા પ્રોજેક્ટ્સ મેં કરેલા છે. અને સાઉથની વાત કરું તો આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ કે સાઉથમાં બી મને ચાન્સ મળે. એકચ્યુઅલી મેં પુષ્પાથી જ સ્ટાર્ટ કર્યું હતું અને એઝ અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર સ્ટાર્ટ કર્યું હતું. તો લેટ્સ સી હવે લોકો ઘણો પ્રેમ અને કમેન્ટ્સ આપે છે. તો અગર મને એઝ એન એક્ટર ચાન્સ મળતો હોય તો આઈ વિલ બી મોર દેન હેપી ટુ ટેક ઇટ.
જ્યારે હું આ વાંચું ને ગુજરાતનું ગૌરવ, તો મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે એટલીસ્ટ હું મારા સ્ટેટનું નામ કંઈક તો લઈ આવી છું, કે હું એ વ્યક્તિ છું કે મારા થકી ગુજરાતનું નામ આગળ આવે છે. તો મને ઘણું પ્રાઉડ ફીલ થાય છે કે મારા કામ થકી હું આગળ આવી છું. બિકોઝ મેં ડાન્સથી સ્ટાર્ટ કર્યું હતું ને હવે હું એક્ટિંગમાં છું, અને ડાન્સિંગ અને એક્ટિંગ એવી ફિલ્ડ છે જ્યાં છોકરીઓને વધારે આવવા નથી દેતા. બિકોઝ સિક્યોરિટી માટે, કે એમાં શું ફ્યુચર છે, એના કરતાં તમે ભણો ગણો. પણ મને એવું થાય છે કે ના, મેં મારી જાતને પ્રૂફ કર્યું છે કે મારા કામ થકી હું આખા સ્ટેટનું નામ રોશન કરું છું. અને જે બી છોકરીઓ આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતી હોય, પ્લીઝ તમે હાર્ડવર્ક કરો, તમે આ ઇન્ડસ્ટ્રીમાં આવો, ઇન્ડસ્ટ્રી તમને વેલકમ કરે છે, અને બસ આગળ વધો. મારી પાસે એકચ્યુઅલી કંઈ છે નહીં કહેવા માટે. જ્યારે હું વાંચું નેશનલ ક્રશ, ત્યારે એટલું સારું ફીલ થાય છે કે લોકોને એટલું ગમ્યું છે મારું કામ. મારો ડાન્સ કહો કે મારા ટેલેન્ટ પર કમેન્ટ્સ કરે છે, મારી સુંદરતા પર કમેન્ટ્સ કરે છે. તો આઈ ડોન્ટ નો કે હું કઈ રીતે એમને થેન્ક્સ કહું, બટ સ્ટીલ અગર તમે આ ઇન્ટરવ્યૂ જોવો છો તો હું તમને સિરિયસલી થેન્ક્સ કહેવા માગું છું કે મને આટલો સપોર્ટ કર્યો અને મને આટલો પ્રેમ આપ્યો. રિયલી રિયલી થેન્ક યુ ઓલ ઓફ યુ.